કહું છું 10 વર્ષ પહેલા આ બધું ગાયો કૂતરાનું નતું તો અત્યારે ક્યાંથી આવ્યું? આ બધી ગાંધીનગરમાંથી ગાયો ઉપડી જાય એ બધી 30માં ભેગી કરી હતી. એ ગાયોનો જવાબ માંગો ને બધા ભેગા થઈ. એ બધી કતલખાને જતી રહી. પોજરાપોર જોય એ બધી કતલખાને મોકલી દીધી. એનો જવાબ માંગો બધા ભેગા થઈ. ખોટી વાતો કરવાથી ભીડ કરવાથી કશું ના થાય. આ મોટી મોટી પહેલા ગાંધીનગરમાં રેલી કરી હોય તો આ બધું બચી ના જાત. 30માં જાઓ ને તો તમને ખબર પડે. હું કેટલી વાર 30માં ગયેલી છું, ઝઘડા કરેલા છે મેં. કેટલો બજરંગ દળ વાળાને બધાને મેં પેલા કૌશિકભાઈ ને બધાને ફોન કરેલો કે 30માં તમે જાઓ એક વખત. કઈની હાલત જુઓ ગાયોની. તો અત્યારે બધા ભેગા થશે એ વખત બધા જાણી જોઈને કાન આડા કરે છે લોકો. તો એ લોકો ક્યાં ગયા અત્યારે? તારે જાવ આવું હતું ને તમારે 30માં. ખોટી ખોટી વાતો કરવાની. ગાયો બચાવો, કૂતરો બચાવો, પશુ બચાવો, પક્ષી બચાવો. હું અમદાવાદ વાળાનો સપોર્ટ કરીને મેં કીધું રેલી વેલી અમદાવાદમાં કરો. તો કોઈ ગાંધીનગરમાં જોયું કેટલા લોકો છે કે રેલી કરી? રૂભાઈ મેં કેટલી વાર કીધું તમને ખોટી ખોટી વાતો નહીં કરવાની. કઈ એનિમલ્સ બચાવો, ગાયો બચાવો. આ 1500 ગાયોનો જવાબ માંગો તમે. સાચા હોય તો બધા ભેગા થઈ જાઓ. 30માં કમિશનર જોડે બેઠક કરો. હું કહું યાર કમિશનર આગળ હું થાવ, ભલે મને ગોળી મારી દે તો ક્યાં મરી ગયા હતા આ બધા? ખોટી ખોટી વાતો નહીં કરવાની. સાચા મનથી ગાયોને કૂતરાને પ્રેમ કરતા હોય તો 17મી સાતી વાળા નેકવા બહાર રોડ ઉપર અને દૂધ લેવા નીકળી પડશે. ગાયોનું દૂધ જોવા પીવો તમારી માનો ડોજો. હું તો કહું છું ખોટી ખોટી વાતો કરો છો. હું તો ગમે તે હોય ને મારે સન્માન નથી જોઈતું. પસંદ પશુપાલન મંત્રીનું સન્માન નથી જોઈતું મારે. મારા બધા કાયદા સુધારો બસ, બીજું કઈ ના જોવા. આ સનાતનનો દેશ છે. ગાયો રડી હોય ને કમરમાં ઉઠાવાથી નહીં ગૌરક્ષક બની જવાતું. કાન આડા કરી કરીને ગાયો બધી કત્તલખાને જોઈશું. ક્યાં જોશો? અંદર પોલીસ પણ ભરેલી છે. દર ગુરુવારે ગાડીઓ ભરાતી હતી. 25 ગાયો મરતી હતી. જીસીબી થી ઉઠાઈને બધી ભરાતી હતી. તો ક્યાં ગયા હતા બધા ભેગા થઈ? ખોટી ખોટી વાતો કરો છો. હું એ દિવસ જૈનોનું હતું એ દિવસ જઈ કીધું ભાઈ મીરાબેન જતો રહેતા ને કે હું લેટ પડી જઈશ ને કે હાથમાં જઈને મીરાબેન ને પણ કહેવાની હતી. એ દિવસ કીધી મીરાબેન કે હું બધાની સાથે તો બધો હશે તો આવા રોડ ઉપર અને બચાવો બધું. આ બેમાં એક ફીડિંગ ચાર્ટ અને કૂતરો કેટલો? તમે ઘરમાં 3 માણસ હોવ છો તો મેળ આવે છે તો આ બધા કૂતરો એક બાજુ ભેગો થાય. ખોટી ખોટી વાતો ના કરો. હું તો કહું છું હા. અને પેલી ફેન્સિંગ રોડ ઉપરથી કઢાવો. હવે તો હું કોઈને ગોઠવાની નહીં. આવો 17મી સાદી હોત મારા હોમાં ભલે હું મરી જતી.